ધર્મ કરતા ધાડ પડે। તમારી સાથે આવું ક્યારેય થયું છે? ધર્મ કરવા ગયા હોય ને ધાડ પડે? જો ના, તો તમારા માટે એ વ્યક્તિની વ્યથા સમજવી અઘરી બની રહેશે જેણે સમાજમાંથી દૂષણ દૂર કરવા એક પહેલ કરી અને એને ત્યાં ધાડ પડી, સરકારી ધાડ। તમે સમજ્યા કે નહીં હું કોની વાત કરી રહ્યો છું? નહીં? કઈ વાંધો નહીં, આ વિડીયો જોઈ લો, બધું તમે સમજી જશો। एमडी ड्रग्स, चरस, गांजा, टेबलेट खुलेआम बिक रहा है। ये लोगों को किसी का डर क्यों नहीं? આ છે તમન્ના સૈયદ। વડોદરાની આ મહિલાએ એક વિડીયો બનાવ્યો। વડોદરામાં કઈ 5 જગ્યાએ ડ્રગ્સ વેચાય છે એ પોલીસનું ધ્યાન દોરતો વિડીયો। निजामपुरा, नवायार, रामवाड़ी, आशापुरी और फतेहगंज। આમ જુઓ તો તમન્નાનો આ વિડીયો સમાજ માટે ઉપયોગી હતો। અરે સમાજ તો ઠીક, ડ્રગ્સને નાબૂદ કરવાના દાવા સાથે ઊંચા કોલર રાખીને ફરતા ખાખી અને ખાદીધારીઓ માટે પણ દિશા સૂચક હતો। ઇનફેક્ટ આ વિડીયો સમાજ અને સમાજના રખેવાળોની હેલ્પ કરનારો હતો કે ભાઈ અહીંયા ડ્રગ્સ વેચાય છે, ત્યાં જઈ તમે દરોડા પાડો અને સફેદ પાવડરનો આ કાળો કારોબાર બંધ કરાવો। એઝ સિમ્પલ એઝ ધેટ। પણ ખબર નહીં એ વિડીયો કોઈને એવો ખૂંચ્યો કે તમન્ના અને એના પતિ સામે ફરિયાદો નોંધાઈ ગઈ। સાહેબ તમે માનશો નહીં, પણ એટલી ત્વરિત કામગીરી થઈ છે કે તમન્ના અને એના પતિને રિમાન્ડ પર મોકલી દેવાયા। 2 દિવસ, ફક્ત 2 દિવસમાં તમન્ના પર 3 ફરિયાદ થઈ ગઈ। ફતેગંજના કાફે સંચાલકનો વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી 2 લાખ માંગ્યાનો આરોપ થયો। उसने मेरे को पहले वीडियो डाली, फिर मैंने उसको फोन किया कि तूने मेरे कैफे का क्यों बोला, तो उसने दूसरे दिन बोला कि तेरे कैफे का अभी तक नाम नहीं लिया मैंने, अब नाम लूंगी अगर तू मेरे को 2 लाख रुपए नहीं देता है तो। વ્યાજે પૈસા આપી ઉઘરાણી માટે ધમકી આપ્યાના કેસમાં તમન્ના સૈયદ અને એના પતિ પોલીસ રિમાન્ડ પર છે। અરે આ તો હજી કંઈ જ નથી સાહેબ। જે સોશિયલ મીડિયા પરથી તમન્નાએ ખાખી અને ખાદીના કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જેવા બણગાઓની પોલ ખોલી હતી ને, એ સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બ્લોક કરી દેવાયા। ખરેખર કહું છું, આવું થયું છે। કીર્તિ પટેલ પછી ગુજરાતમાં તમન્ના સૈયદના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ભારતમાં બેન મૂકી દેવાયો છે। બોલો, ગજબ છે ને? ખરેખર શું છે વસ્તુ એની થોડી વિસ્તારથી વાત કરું। વાત કંઈક એમ છે કે તમન્ના સૈયદે થોડા દિવસો પહેલા મેં જે આગળ તમને બતાવ્યો એ વિડીયો બનાવ્યો અને લક્ષ્ય કોમ્પ્લેક્સમાં આવેલ કાફેમાં ડ્રગ્સ વેચાતું હોવાનો દાવો કર્યો। तो फतेहगंज में लक्ष्य कॉम्प्लेक्स में कोई कैफे शॉप है, वहाँ पे एमडी ड्रग्स मिलता है। જેની સામે ઇનવિઝિબલ કાફેના સંચાલક મોહમ્મદ ફૈઝ અયાઝ શેખે તમન્ના સૈયદ અને એના પતિ સામે 2 લાખ રૂપિયાની ખંડણી માંગવાની અને જો એ પૈસા ના આપે તો કાફેના નામ સાથે વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપ્યાની સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। આ ફરિયાદ નોંધાયા પછી વડોદરા પોલીસ જ્યારે તપાસ માટે તમન્નાના ઘરે પહોંચી તો તમન્નાએ પોલીસ કર્મીઓનો વિડીયો બનાવ્યો, બોલાચાલી કર્યાના પણ પોલીસ આરોપ લગાવી રહી છે। ઇનવિઝિબલ કાફેના સંચાલકની ફરિયાદ લઈ પોલીસે તમન્ના અને એના પતિની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરી એમના 7 દિવસના રિમાન્ડ પણ લઈ લીધા અને પછી વધારે તપાસ શરૂ કરી। અને મજાની વાત અહીંયાથી નીકળી। તમન્નાના પતિ સોહિલ સૈયદનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો। સોહિલ સૈયદ સામે વડોદરાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ, રાયોટિંગ, ધાડ, ગંભીર ગુનાના અપરાધીને ભગાડવામાં મદદ કરવી, વ્યાજ વટાવ, ખંડણી વગેરે વગેરે અને ધમકી સહિતના 7 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું। જો કે આ બધા વચ્ચે તમન્ના સૈયદના હુક્કા અને સિગરેટ પીતા અને 500ની નોટોના બંડલો સાથેના વિડીયો વાયરલ થયા અને ભાઈ આ વિવાદ વકર્યો। એવું નથી કે પોલીસે તમન્નાના આ વિડીયો પછી ત્યાં ડ્રગ્સ વેચાય છે કે નહીં એની તપાસ નહોતી કરી। વડોદરા એસઓજીએ તમન્નાએ કહેલી 5 જગ્યાએ તાંદલજા, અકોટા બ્રિજ, કાસમ આલા, નિઝામપુરા, નયાવાડ, રામવાડી અને ફતેગંજમાં તપાસ કરી, પણ એકય જગ્યાએથી નશાકારક પદાર્થનું ગેરકાયદેસર વેચાણ થવાનું તો દૂર, ત્યાં એની ગંધ પણ નહોતી। બોલો, પોલીસને કોઈ પુરાવા મળ્યા જ નહીં। પોલીસે જ્યારે તમન્નાનો સંપર્ક કર્યો અને પુરાવા માંગ્યા તો પોલીસનો આરોપ છે કે એણે સહકાર આપ્યો નહોતો। જો કે પોલીસ તપાસમાં વ્યાજખોરીની એક ફરિયાદ મળી। તમન્ના અને એના પતિ સોહિલ સૈયદ ઉર્ફે લંબુ એને કહેવામાં આવે છે વડોદરામાં, એની સામે તાંદલજામાં એક વેપારીએ મે-જૂન 2024માં 22% મંથલી વ્યાજે લીધેલા 3 લાખના બદલામાં 12 લાખ વસૂલ્યા હોવા છતાં આ દંપતીએ એની પાસે વધારે પૈસાની માંગણીની ફરિયાદ અને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી।
હવે સવાલ એ થાય કે શું લાગે છે, કોણ સાચું? શું તમન્ના અને એના પતિ સામે નોંધાયેલી ફરિયાદો સાચી છે? જો તમન્ના અને એનો પતિ જૂના પાપી છે તો પછી ડ્રગ્સના અડ્ડાઓના એડ્રેસ એ શું કામ આપે? સવાલ તો એ પણ થાય કે તમન્નાએ જે એડ્રેસ આપ્યા એ 5માંથી એકેય જગ્યાએ ડ્રગ્સ કેમ ના મળ્યું? સવાલ તો એ પણ થાય ને કે શું ખરેખર તમન્ના અને એનો પતિ ખંડણીખોર અને વ્યાજખોર છે કે પછી ખાખી અને ખાદી પર લાંછન લાગ્યા બાદ બદલાની ભાવના સાથે કરાયેલી આ કાર્યવાહી છે? સવાલો ઘણા બધા છે. વડોદરામાં ચર્ચાનું બજાર ગરમ છે ને વડોદરાની સાથે સાથે હવે આ ચર્ચા આખા ગુજરાતમાં થઈ રહી છે કે ક્યાંક તમન્નાએ જે વિડીયો બનાવ્યા અને વડોદરામાં ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાતું હોવાનું સોશિયલ મીડિયા પર કહ્યું અને ખાખી અને ખાદીની બદનામી થઈ, ક્યાંક એનો બદલો તો નથી લેવાઈ રહ્યો કે પછી જો કરતા રહીએ તો ઘણા બધા સવાલો થાય, પણ એના સચોટ જવાબ અત્યારે મળવા અઘરા છે. તમન્ના, સોહિલ અને વડોદરામાં વેચાતા ડ્રગ્સનું સત્ય શું છે એ તો હવે કોર્ટમાં જ નક્કી થશે. આ 7 દિવસ દરમિયાન રિમાન્ડમાં શું સામે આવે છે, એ બંને જણા શું સ્વીકારે છે અથવા તો શું કહાની લખાઈ છે, ઘણા બધા સવાલો છે. પણ આશા રાખીએ કે જે સામે આવશે ને એ સત્ય જ હશે. અને હા, તમને શું લાગે છે આ કેસમાં? કોણ સાચું, કોણ ખોટું? તમારું મન શું કહે છે? મને કોમેન્ટમાં જરૂર કહેજો.